માંડલ ખાતે આવેલ મોક્ષધામમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા ભવ્ય સભાનું આયોજન કરવામાં આવ્યું। આ સભામાં મોટી સંખ્યામાં કાર્યકરો અને સ્થાનિક લોકો ઉમટી પડ્યા હતા, જેના કારણે સમગ્ર વિસ્તારમાં ચૂંટણીનો માહોલ ગરમાયો હતો। વિરમગામના ધારાસભ્ય હાર્દિકભાઈ પટેલ સભા દરમિયાન ભાજપના આગેવાનો દ્વારા વિકાસના મુદ્દાઓને કેન્દ્રમાં રાખી જનતાને સંબોધવામાં આવી હતી અને આગામી ચૂંટણીમાં પાર્ટીને બહુમતી આપવાની અપીલ કરવામાં આવી હતી। ટ્રેન્ટ ખાતે ડોર ટુ ડોર ચૂંટણી પ્રચાર પણ હાથ ધરવામાં આવ્યો હતો। કાર્યકરો ઘરે ઘરે પહોંચી જનતા સાથે સીધો સંપર્ક સાધી રહ્યા છે અને સરકારની યોજનાઓ તથા વિકાસ કાર્યો વિશે માહિતગાર કરી રહ્યા છે। સૌ જવાબદાર હોદ્દેદારો કાર્યકર્તા મિત્રો ક્યાંય પંચર પડેલું ના હોય તો એ વિકાસના ફળ એ છેક છેવાડાના ગામડાના છેવાડાના ઘરના નાગરિક સુધી પહોંચી શકે। બીજી રીતે કહીએ તો પાર્ટીમાં કામ કરતા નાના નાના કાર્યકર્તાઓ એની આ ચૂંટણી બધાને વિધાનસભાની ટિકિટ નથી મળવાની, લોકસભાની ટિકિટ નથી મળવાની, પરંતુ આ સંગઠનની અંદર કામ કરતા કરતા પાર્ટીનું કામ કરતા કરતા આ સત્તામાં પોતાની પણ ભાગીદારી થઈ શકે એ માટેની આ ચૂંટણી જેમ કહેવું હોય તો કહેવાય, એટલે કાર્યકર્તાઓની આ ચૂંટણી। આમાં આ હાર્દિકભાઈની ચૂંટણી નથી, આ લોકસભાની ચૂંટણી નથી, પરંતુ અહીંયા કામ કરતો કાર્યકર્તા એ પણ સત્તામાં ભાગીદાર બને, એ પણ પોતાનું યોગદાન સંગઠનમાં આપે છે તો સત્તામાં પણ એને ભાગીદારી મળે એ વિચાર કરી અને આખી જે આપણી આ વ્યવસ્થા ગોઠવાયેલી છે અને એ વ્યવસ્થામાં આપણે બધા કાર્યકર્તા તરીકે જેને પાર્ટીએ ટિકિટ આપી છે તે આજે આપણને તક મળી છે તો બીજાને મળશે। આ કાયમ ચાલતી પ્રક્રિયા છે। દર 5 વર્ષે ચૂંટણી આવવાની છે, દર 5 વર્ષે 16 ડેલિગેટો જિલ્લાના 2 ડેલિગેટો એ નવા નામ નક્કી કરીને આપવાના છે અને રોટેશન પ્રમાણે વારા પ્રમાણે પોતાની સિક્યોરિટી પ્રમાણે અને પાર્ટીએ જે કંઈ પણ છે એ પ્રમાણે અલગ અલગ કાર્યકર્તાઓને આ તક મળતી હોય છે અને એ તક જેને મળી એવા નજીકના જે ઉમેદવારો એ ઉમેદવારો પાર્ટીએ આપણા ઉપર મૂકેલો વિશ્વાસ એને આપણે ચરિતાર્થ કરીએ અને ફરી પાછી 5 વર્ષે ચૂંટણી આવે ત્યારે કોઈ પણ પ્રકારની ગાફલતમાં ના રહે, કારણ કે સામેવાળી પાર્ટી પાસે કેટલીક ફિક્સ વોટ બેંક હોય અને એ વોટ બેંકો કહેવા ના જાય તો પણ વોટ એમને મળે। એટલે આપણે જે શરૂ કરવાનું છે કે પૂરું કરવાનું છે એ ઘરે ઘરે સંપર્ક કરી અને વધારેમાં વધારે મતદાન આપણું થાય, ભાજપ તરફી થાય, એક પણ મત આપણો બહાર લઈ ન જાય અને આ જે ચીજ છે નરેન્દ્રભાઈનું રાજ દેશમાં ચાલતું હોય એના ગુજરાતની વાત હોય, અમિતભાઈ ત્યાં ગૃહમંત્રી હોય એ ગુજરાતની વાત હોય, ત્યારે વલવી એના કરતાં મોટી લીડથી અને માર્કેટથી મળે એ અગત્યનો વિષય છે। આ સરકારે મહિલાઓ માટે અનામતનું બિલ જે લાવી મહિલાઓને સત્તામાં ભાગીદારી મળે, ખાલી રસોડા પૂરતી નહીં, પંચાયતથી શરૂ કરી અને પાર્લામેન્ટ સુધી મહિલાઓને યોગ્ય પ્રતિનિધિત્વ મળે એ માટેનું એક બિલ લઈ અને સરકાર આવી હતી। પરંતુ આપ જાણો છો, ટીવી મીડિયામાં જોતા હશો, ભાજપ અને એનડીએના પક્ષો સિવાયના બાકીના તમામ પક્ષોએ આ બિલનો વિરોધ કર્યો અને કમનસીબીએ